હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? માય સેલ્ફ રોનક પારિયા, શ્રી હસ્તેશ્વર સાયન્સ સ્કૂલ લીમખેડા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અંગ્રેજીમાં યુનિટ 4 રીડ 1 ની વાત કરવાના છે, જેનું નામ છે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન, જેનો મતલબ થાય છે મન, તન અને ઔષધિઓ અથવા દવાઓ. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે આ પાઠમાં શાના વિશે ચર્ચા કરવાના છે. તો મિત્રો, આપણને બધાને ખબર છે કે આપણને જે શારીરિક અને માનસિક રોગ થાય છે તેના ઈલાજ વિશે આપણે આ એકમમાં જોવાના છીએ. કે શારીરિક રોગો મહદઅંશે બાહ્ય પરિબળો અસર કરતા હોય છે, અથવા કે બાહ્ય પરિબળોના કારણે આપણે શારીરિક રોગોના ભોગ બનતા હોઈએ છીએ. જેમાં કે પ્રતિકૂળ ખોરાક, એટલે કે આપણને યોગ્ય ના હોય, આપણા શરીરને, તનને યોગ્ય ના હોય તેવો પ્રતિકૂળ ખોરાક લેતા હોઈએ છીએ, તેનાથી આપણને શારીરિક રોગો થાય છે. તેમજ બેક્ટેરિયા કે વાયરસ જેવા હાનિકારક જીવાણુથી થતા હોય છે. જ્યારે માનસિક અસ્વસ્થતા એટલે કે માનસિક રોગો કેવી રીતે થાય છે, તો કે તેનાથી નકારાત્મક લાગણીઓ પેદા થવાથી થતો હોય છે. આજના આ આધુનિક યુગમાં માણસ ભૌતિક રીતે સુખી હોવા છતાં સતત તણાવ હેઠળ જીવે છે, જેને લીધે તે માનસિક રીતે પીડાતો જોવા મળે છે. આપણી જીવનશૈલી જ રોગોનું મૂળ કારણ છે. આપણે જીવનના કુદરતી સ્ત્રોતો જેવા કે સારો ખોરાક, હવા, પાણી અને સુખી કૌટુંબિક જીવન સાચવ્યા નથી, જેને કારણે જીવનમાંથી શાંતિ અને સુખ હણાઈ ચૂક્યા છે અને રોગોનું પ્રભુત્વ વધી ગયું છે. આપણે એકાદ ગોળી લઈ લઈએ અને એવું માની લઈએ છીએ કે રોગ તો દૂર થઈ ગયો, પરંતુ તેનાથી સારું થવાતું નથી, પણ શારીરિક સંતુલન છે અથવા શારીરિક અસંતુલન પેદા થાય છે અને સ્વાસ્થ્ય આપણું જોખમાય છે. આવા સમયે આપણને આયુર્વેદ છે એ કુદરત સાથે સંવાદિતા કેળવતા અને સાદગીથી અને સંપૂર્ણપૂર્ણ રીતે જીવન જીવતા શીખે છે. આયુર્વેદ એ આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓનો કાયમી હલ આપે છે અને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવાની 4 કક્ષાઓ સૂચવે છે, જેમાં સમાવેશ થાય છે રોગોની સારવાર કરવી, રોગ થતો અટકાવવો, જીવન સાથે તાલમેલ અને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા. હવે આયુર્વેદનું અંતિમ લક્ષ્ય વ્યક્તિની જીવનશૈલી બદલી કુદરત સાથે સંવાદિતા કેળવી રોગ મુક્ત બનાવવાનો છે. તમામ માનસિક અસ્વસ્થતાનો અંતિમ ઉપાય એ સાચી જાગૃતતા જ છે, એવું આ એકમ હેઠળ આપણને કેટલીક સરસ મજાની હિન્ટ આપવામાં આવી છે અથવા સમજ આપવામાં આવી છે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન, હેલ્ધી લાઈફ, તંદુરસ્ત જીવન જીવવા માટે આપણે કેવા ઉપયોગ કરી શકીએ અને આપણા જીવનમાં શારીરિક રોગો કઈ રીતના થઈ શકતા હોય છે અને માનસિક રોગો કઈ રીતે આપણને અસર પહોંચાડે છે તેના વિશે જોઈએ. જો શરૂ કરીએ છીએ મિત્રો. If we look at different people in the world around us, એટલે કે આપણે જોઈએ છે કે if we look, આપણે જોઈએ છે કે at different people, અલગ અલગ લોકો, in the world around us, એટલે કે આપણી દુનિયાની આજુબાજુ જુદા જુદા લોકો રહેતા હોય છે, બરાબર છે. અને આપણે તેમનું શું કરીએ છીએ કે વી ઓબ્ઝર્વ ધેટ એટલે કે આપણે બધાને આપણે એમનું અનુકરણ કરીએ છીએ અથવા જોઈએ છીએ કે ધેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક, અને બધા જ વ્યક્તિઓ કેવા છે, બધા જ લોકો કેવા છે, એક સરખા હોતા નથી. અલાઇક એટલે જુદા જુદા હોય છે. each one of us, આપણામાંના દરેક વ્યક્તિઓ is different in many ways, આપણામાંના દરેક વ્યક્તિઓ કેવા હોય છે, ઘણી બધી રીતે જુદા હોય છે. જેમ કે બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી, શારીરિક રીતે તેમજ માનસિક, ઘણી બધી રીતે વ્યક્તિઓ છે અથવા લોકો છે એકબીજાથી જુદા પડતા હોય છે. વી ought to understand our nature, આપણે શું સમજવાની જરૂર છે, તો કે અવર નેચર એટલે કે આપણા સ્વભાવને સૌથી પહેલા આપણે જાણવાની, સમજવાની જરૂર છે. એન્ડ ધ નેચર ઓફ અધર્સ, સાથે સાથે આપણે બીજા લોકોના પણ સ્વભાવને સમજવો જ પડે છે. શેના માટે, તો કે ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલબિંગ ઇન લાઈફ. એટલે કે આપણા જીવનમાં ખુશી માટે, સુખ માટે, અને વેલબિંગ ઇન લાઈફ કે તંદુરસ્ત જીવન જીવવા માટે આપણે સૌથી પહેલા તો આપણે પોતાની જાતને સમજવું પડે. એન્ડ ધેન અધર્સ, નેચર ઓફ અધર્સ, અને બીજા લોકોના સ્વભાવને પણ આપણે સમજવા પડે. ધ શેપ એન્ડ સાઇઝ, આકાર અને સાઇઝ એટલે કદ, લોકોના આકાર અને કદ, તેમજ ટેમ્પરામેન્ટ એટલે વ્યક્તિનો મિજાજ, એન્ડ કેરેક્ટર ઓફ પીપલ, અને લોકોનું જે ચારિત્ર હોય છે એ ચારિત્રમાં હેવ લોટ ઓફ વેરિએશન, ઘણા પુષ્કળ પ્રમાણમાં વિવિધતા જોવા મળે છે. ધ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, જે આ બધી બાબતો છે એ આપણા સ્વાસ્થ્ય, હેલ્થ એન્ડ હેપીનેસ એટલે આનંદને અસર પહોંચાડે છે. અકોર્ડિંગ ટુ આયુર્વેદ,
હવે અહીંયા આયુર્વેદની વાત આવે છે. સૌથી પહેલા આપણે જોઈ લઈએ મિત્રો કે કેવી રીતે આપણે માઇન્ડ બોડી છે એકબીજા સાથે કનેક્ટિંગ હોય છે, જોડાયેલા હોય છે. બરાબર છે મિત્રો. ધ માઇન્ડ બોડી કનેક્શન એટલે કે માઇન્ડ અને બોડી સાથેનું શું શું કનેક્શન હોય છે તે આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે. નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો, આવે છે આયુર્વેદની વાત. તો કે આયુર્વેદ અકોર્ડિંગ ટુ આયુર્વેદ કે આયુર્વેદના કહેવા પ્રમાણે ફિઝિકલ ડાયજેસિસ એટલે કે જે શારીરિક રોગો છે અકર એટલે બનવું, મેનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ. એક્સટર્નલ ફેક્ટર્સ એટલે કે બાહ્ય પરિબળોના કારણે આપણે ફિઝિકલ ડાયજેસિસથી પીડાઈએ છીએ એટલે કે શારીરિક રોગથી પીડાઈએ છીએ. જેમ કે લાઈક રોંગ ડાયટ એટલે કે ખરાબ અથવા કે ખોટું આપણું આહાર, નુકસાનકારક આહાર, ઓર એક્સપોઝર ટુ પેથાગોન્સ. એક્સપોઝર ટુ પેથાગોન્સ એટલે કે પેથાગોનનો મતલબ થશે મિત્રો અહીંયા રોગ ઉત્પાદક જીવાણુ અથવા રોગ પેદા કરનાર જીવાણુઓ, અને એક્સપોઝરનો મતલબ થશે અરક્ષિત, કેવા અરક્ષિત જે રોગો ઉત્પાદક જીવાણુઓ છે એ જીવાણુઓ અને નુકસાનકારક આહાર લેવાથી આપણે ફિઝિકલ ડાયજેસિસ એટલે કે શારીરિક રોગથી પીડાઈએ છીએ. જ્યારે મેન્ટલ ડાયજેસિસ અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. જ્યારે મેન્ટલ ડાયજેસિસ છે, જે માનસિક રોગો છે, એ મુખ્યત્વે ઇન્ટરનલ ફેક્ટર્સ. ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે મિત્રો કે આપણા આંતરિક બાબતો અથવા આંતરિક પરિબળોના કારણે આપણને માનસિક રોગો ઊભા થતા હોય છે. જેમ કે લાઈક રોંગ યુઝ ઓફ સેન્સ. રોંગ યુઝ ઓફ સેન્સ એટલે આપણી બુદ્ધિ શક્તિનો ખોટો ઉપયોગ. એન્ડ ધ ઇન્ક્રેઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, અને આપણા મનમાં ઇન્ક્રેઝ વધારો થવો છે એનો નેગેટિવ ઇમોશનનો એટલે નકારાત્મક લાગણીઓનો વધારો થવો એ આપણા માનસિક રોગોની મૂળભૂત બાબતો છે. તો માનસિક રોગો ઊભા કરવા માટેની કારણો છે. We ought to develop the habit of positive thinking. We ought to develop એટલે વિકાસ કરવો જોઈએ. The habit of positive thinking. પોઝિટિવ થિંકિંગ એટલે હકારાત્મક વિચારોની આપણે આદત પાડવી જોઈએ અથવા તેનો વિકાસ કરવો જોઈએ. It has a good positive effect on our emotions. જેના લીધે ગુડ પોઝિટિવ ઇફેક્ટ એટલે કે સારી અસર પડે છે શેના પર? તો કે અવર ઇમોશન, આપણી લાગણીઓ પર તેની હકારાત્મક અસર થાય છે. હાવેવર એટલે કે જો કે બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડાયજેસિસ, શારીરિક અને માનસિક રોગો છે, આર યુઝ્યુઅલી મિક્સ્ડ, એ બંને એકબીજા સાથે મિક્સ્ડ છે એટલે કે સંકળાયેલા છે. એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર, અને એકના અભાવે અન્યના અભાવે એ ભાગ્યે જ થતી હોય છે. એટલે કે જો આપણને માનસિક બીમારી હોય તો એને અસર આપણે શારીરિક અથવા આપણા શરીર ઉપર પડવાની જ છે. બરાબર છે. અને શારીરિક બીમારી હોય તો આપણી માનસિકતા પર પણ અસર પડતી હોય છે. સમ ડાયજેસિસ, કેટલાક રોગો એવા હોય છે કે લાઈક એક્યુટ ઇન્ફેક્શન. એક્યુટ ઇન્ફેક્શન એટલે કે ગંભીર ઇન્ફેક્શન એટલે ગંભીર ચેપ વાળા હોય છે. હેવ ઓલમોસ્ટ ઇન્ટાયરલી ફિઝિકલ કેસીસ. ફિઝિકલ કેસીસ એટલે ચેપી રોગોના કારણે મોટા ભાગે શારીરિક રોગો થતા હોય છે. બરાબર છે. શારીરિક બીમારી થવાના લક્ષણો છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન એ ફિઝિકલ લેવલ, અને તેની સારવાર પણ કેવી રીતે થાય છે? તો કે પ્યોરલી સંપૂર્ણપણે ઓન એ ફિઝિકલ લેવલ. ફિઝિકલ લેવલ એટલે કે શારીરિક કક્ષાએ જ તેની સારવાર થતી હોય છે. કયા રોગોની? તો કે જે શારીરિક રોગો થાય છે, શરીરને લગતા રોગો થાય છે, એની તમામ પ્રકારની સારવાર ફિઝિકલ લેવલ એટલે કે શારીરિક કક્ષાએ થાય છે. હાવેવર મોસ્ટ ડાયજેસિસ હેવ સાયકોલોજીકલ કેસીસ, પણ મોટા ભાગની બીમારીઓ છે, બરાબર છે, મોસ્ટ ડાયજેસિસ, મોટા ભાગની જે બીમારીઓ છે એ બીમારીઓનું કારણ શું હોય છે? તો કે સાયકોલોજીકલ એટલે કે માનસિક અથવા આપણી માનસિકતા હોય છે, અથવા મોટા ભાગના રોગો કેવા હોય છે? માનસિક હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડાયજેસિસ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ. ઓલ લાસ્ટિંગનો મતલબ શું થાય છે? ઓલ લાસ્ટિંગ એટલે કે લાંબા સમય સુધી ચાલનારી જો કોઈ બીમારીઓ હોય તો એ બીમારીઓ કઈ હોય છે? તો કે સાયકોલોજીકલ ઇફેક્ટ, એ માનસિક અસરોવાળી બીમારી હોય છે. તો લાંબા ગાળે અથવા લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓમાં માનસિક અસરો હોય છે. અ ફિઝિકલ ડાયજેસિસ ડિસ્ટર્બ ધ ઇમોશન એન્ડ વીકન ધ સેન્સ. હવે આ ફિઝિકલ ડાયજેસિસથી શું પ્રોબ્લેમ થાય છે? તો કે શારીરિક બીમારીથી ડિસ્ટર્બ ધ ઇમોશન્સ, આપણી જે લાગણીઓ છે એ લાગણીઓ ડિસ્ટર્બ થાય છે, અશાંત થાય છે. એન્ડ વીકન ધ સેન્સ, અને આપણી જે સેન્સ છે, બુદ્ધિ છે, સમજવાની વિચારવાની જે શક્તિ છે એને વીકન એટલે કે નબળી પાડે છે. વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ્સ, કે જેના પરિણામે ફિઝિકલ ટ્રબલ્સ એટલે કે શારીરિક સમસ્યાઓ ઊભી થાય
છે. જો આપણને કોઈક માનસિકતાથી પીડાઈએ તો જેના લીધે આપણામાં શું જોવા મળે છે? ફિઝિકલ ટ્રબલ્સ કે શારીરિક સમસ્યાઓ જોવા મળે છે. they lead to dietary problems અને એ ક્યાં ડાયટરી પ્રોબ્લેમ્સ એટલે કે તેનાથી આપણને પાચનને લગતી જે સમસ્યાઓ છે એ ઊભી થાય છે અથવા તેના તરફ દોડી જાય છે. બરાબર છે. સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વસ એટલે કે હાર્ટ એટલે હૃદય એન્ડ નર્વસ એટલે કે આપણી જે ચેતાતંત્રઓ છે એ ચેતાતંત્ર પર શું થાય છે? તો કે સ્ટ્રેન એટલે કે તણાવ આવે છે અને તણાવ અનુભવીએ છીએ. એન્ડ ધ ફિઝિકલ બોડી અને આપણું જે શરીર છે એ શરીર વીકન એટલે કે આપણું શરીર છે એ નબળું પડતું જાય છે. તો જોયું મિત્રો, શારીરિક અને માનસિક બીમારીઓ કેવી રીતના આપણા પર ઇફેક્ટ કરતી હોય છે, અસર કરતી હોય છે અને એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી હોય છે એ આપણે અહીંયા જોયું. હવે નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ મિત્રો, ધ્યાન આપજો. સૌથી પહેલા જોઈ લઈએ મિત્રો કે ફિઝિકલમાં આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાની હોય છે. તો અહીંયા કેટલાક વર્ડ્સ આપેલા છે, એનું તમે ધ્યાનપૂર્વક જો ઓબ્ઝર્વેશન કરશો તો એમાંથી તમને ફિઝિકલ સમસ્યાઓનું કેટલું તારણ પણ મળશે, તેના કેટલાક કારણો પણ મળશે. અહીંયા એક્સરસાઇઝ કરવાથી તમે તમારા શરીરને સુડોળ બનાવી શકો છો, ટ્રેનિંગ કરવી, બરાબર છે. તમારી સિસ્ટમ જે કઈ છે, વ્યવસ્થા તંત્ર છે એ યોગ્ય હોવું જોઈએ, સ્ટ્રેન્થ તમારી શક્તિ યોગ્ય હોવી જોઈએ, ફિટનેસ, પ્રેશર રિલીઝ હોવું જોઈએ, બરાબર છે. એ બધા બાબતો જો તમારામાં હોય તો તમે ફિઝિકલી સ્ટ્રોંગ થઈ શકો છો. એવી જ રીતે અહીંયા બીજો એક મુદ્દો છે કે મેન્ટલ હેલ્થમાં તમારે ઓપ્ટિમિઝમ એટલે કે હકારાત્મક હોવું જોઈએ, પોઝિટિવ હોવું જોઈએ, બરાબર છે. ફિલોસોફી એટલે તમારી વિચારવાની શક્તિ શું હોય છે, થિંક પોસિબલ અથવા તમારી વિચારવાની શક્તિ કેવી છે, તમારું માઇન્ડ શું કહે છે, તમારો એટીટ્યુડ સ્વભાવ કેવો છે, એ બધી બાબતો તમારી મેન્ટલ હેલ્થ પર અસર પહોંચાડે છે. તો આ બંને વાત થઈ ફિઝિકલ અને મેન્ટલ હેલ્થની. હવે નેક્સ્ટ જોઈએ તો અહીંયા તમને ચિત્રમાં જોઈ શકો છો કે મેન્ટલ હેલ્થના કારણે મેન્ટલ હેલ્થ અને સામેના પક્ષે છે ફિઝિકલ હેલ્થ. તો મેન્ટલ હેલ્થમાં તમે જોઈ શકો છો મિત્રો કે કેવી રીતે માનસિક બીમારીથી પીડાય છે. તમને અહીંયા ચિત્ર આપેલું છે. ચિત્રમાં તમારા વિચારોના કારણે તમારે જે હકારાત્મકતા છે, નકારાત્મકતા છે વિચારવાની છે, તેના કારણે મેન્ટલ હેલ્થ પર પ્રોબ્લેમ થતી હોય છે. જ્યારે ફિઝિકલ હેલ્થમાં કેવું હોય છે કે જેમાં તમે શારીરિક રીતે સશક્ત હોવ છો, બરાબર છે. તમે ખેલકૂદ કરી શકો છો, રમી શકો છો, બરાબર છે. તો આ થઈ મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થની વાત. હવે નેક્સ્ટ આગળ બીજો પેરેગ્રાફ છે, જોઈએ મિત્રો કે ઇન ધ મોડર્ન ડેવલપેડ વર્લ્ડ કે આજના વિકસિત અથવા મોડર્ન યુગમાં, આધુનિક વિકસિત દુનિયામાં અવર પ્રોબ્લેમ્સ આર મેનલી સાયકોલોજીકલ એટલે કે આપણી સમસ્યાઓ મુખ્યત્વે કેવી છે? તો કે સાયકોલોજીકલ એટલે કે માનસિક છે, બરાબર છે. મોટાભાગની સમસ્યાઓ કેવી છે? માનસિક છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર આપણી પાસે સફિશિયન્ટ એટલે પૂરતા પ્રમાણમાં ફૂડ ખોરાક, કપડાં અને શેલ્ટર એટલે રહેવા માટેનું મકાન છે. તેમ છતાં શું થાય છે મિત્રો? તો કે વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડાયસીસીસ. આવું બધું હોવાના કારણે આપણે શું કરીએ છીએ? પ્રિવેન્ટ અસ આપણને અટકાવે છે ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડાયસીસીસ એટલે કે મોટા ભાગના જે શારીરિક રોગો થાય છે એ રોગોથી આપણને બચાવે છે. શું? તો કે આપણી પાસે જે ફૂડ છે, ક્લોથિંગ છે, શેલ્ટર છે, રહેવા માટેનું મકાન છે, એ બધી બાબતો આપણને શારીરિક રોગોથી દૂર રાખે છે અથવા અટકાવે છે. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. તેથી ભલે ને આપણામાં મોટા ભાગે શું હોય છે કે આપણે મોટી શારીરિક સમસ્યાઓ હોતી નથી આના કારણે, બરાબર છે. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ પણ આપણે તેમ છતાંય માનસિક અસ્વસ્થતાથી પીડાય છે. આપણી પાસે શારીરિક સ્વાસ્થ્ય તો છે જ, પણ આ બધામાં વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ એટલે અસ્વસ્થતા અને સાયકોલોજીકલ એટલે આપણે આગળ જોઈ ગયા શબ્દ કે માનસિક અસ્વસ્થતા. આપણે તેમ છતાં માનસિક અસ્વસ્થતાથી પીડાઈએ છીએ. ધીસ અનરેસ્ટ એટલે કે આ જે અસ્વસ્થતા છે મે મેનિફેસ્ટ શું પ્રદર્શિત કરે છે? એઝ ફિલિંગ્સ ઓફ લોનલાઇનેસ એટલે એકલતા પ્રગટ કરે છે. નોટ બિંગ લવડ એન્ડ એપ્રિશિએટ આપણે પ્રેમ કે કદરથી વંચિત રહીએ છીએ. એંગર ગુસ્સો આવે છે, તણાવ અનુભવીએ છીએ. એન્ડ એન્ઝાઇટી એટલે કે વ્યગ્રતા જેવી લાગણીઓ પ્રદર્શિત થઈ શકે છે. શેના કારણે? તો કે આ અસ્વસ્થતાના કારણે. શું કરી શકીએ છીએ આપણે? એકલતા અનુભવીએ છીએ, પ્રેમ અને કદરની ભાવના આપણામાં રહેતી નથી, ગુસ્સો આવતો હોય છે, તણાવ અનુભવીએ છીએ અને વ્યગ્રતાનો આપણે અનુભવ કરતા હોઈએ છીએ. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. આના કારણે આપણી શારીરિક શક્તિ છે, ફિઝિકલ એનર્જી એટલે કે શારીરિક શક્તિ છે એ નબળી પાડવા તરફ આપણને દોરી જાય છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ
ડુ, અને એ આપણને ખરેખર ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, આપણે જે કંઈ કરવા માંગતા હોય છે તે કરવા માટે આપણને પ્રિવેન્ટ અસ, અટકાવે છે. આપણે જે ઈચ્છા હોય કામ કરવાની એ કામ કરી શકતા નથી. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ, આપણા જીવનની જે શૈલી છે, અવર વે ઓફ લાઈફ એટલે કે જીવન શૈલી છે, બ્રીડ્સ અનહેપીનેસ, આપણું જીવનશૈલી છે એ જ દુઃખને ઉછેરે છે. બરાબર છે, બ્રીડ એટલે ઉછેર કરવો, એ જ આપણામાં દુઃખ ઉમેરે છે અથવા ઉછેરે છે. વી હેવ હેક્ટિક, આપણું જીવન કેવું હોય છે, આપણી જીવનશૈલી કેવી છે, તો કે દોડધામ વાળી. અનસ્ટેબલ રૂટીન, અનસ્ટેબલ રૂટીન એટલે કે અવ્યવસ્થિત આપણું જે જીવન છે અથવા રૂટીન જીવનશૈલી છે, જેમાં ઇન વિચ ધેર ઇઝ અ લિટલ પીસ ઓર કન્ટેનમેન્ટ, કે જેમાં આપણે ધેર ઇઝ લિટલ એટલે કે થોડાક, નહિવત પ્રમાણમાં જ પીસ એટલે શાંતિ, અને કન્ટેનમેન્ટ એટલે કે સંતોષ જોવા મળે છે. આપણે આ દોડધામવાળા જીવનમાં અથવા આવી જીવનશૈલીમાં કે જે અવ્યવસ્થિત છે તેમાં આપણને ભાગ્યે જ સંતોષ જોવા મળે છે અને શાંતિ જોવા મળે છે. વી હેવ ડિસ્ટર્બેડ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ અ હેપી ફેમિલી લાઈફ, એટલે કે સુખી જીવન જીવવા માટે અથવા સુખી કુટુંબ જીવન કેવું હોય છે, તો કે વોટર એન્ડ એર, હવા અને પાણી, અને લાઈક ગુડ ફૂડ, અને સારા ખોરાક જેવી ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ એટલે કે સારા ખોરાક જેવી મૂળભૂત બાબતોએ આપણને શું કરી છે, તો કે ખલેલ પહોંચાડી છે. બરાબર છે કે આપણે સારું હવા, પાણી, ખોરાક મેળવવાની દોડધામમાં આપણે આપણા જે જીવનશૈલી છે એ જીવનશૈલી પર આપણે ખલેલ પહોંચાડી છે. વી લીવ ઇન એ આર્ટિફિશિયલ વર્લ્ડ, આપણે એક એવા કૃત્રિમ દુનિયામાં રહીએ છીએ અથવા અપ્રાકૃતિક દુનિયામાં રહીએ છીએ જે ડોમિનેટેડ, જે પ્રભાવિત છે બાય એન અર્બન લેન્ડસ્કેપ. અર્બન લેન્ડસ્કેપનો મતલબ અહીંયા કરવાનો છે મિત્રો શહેરીકરણ. એન્ડ માસ મીડિયા એટલે કે જે પ્રચાર માધ્યમોથી પ્રભાવિત છે, શહેરીકરણથી પ્રભાવિત છે, એવી અપ્રાકૃતિક દુનિયામાં આપણે રહીએ છીએ. ધેર ઇઝ લિટલ ટુ એટલે કે અહીંયા ભાગ્યે જ મિત્રો, બીજો આપણે પેરેગ્રાફ જોઈએ નેક્સ્ટ આગળ. ધેર ઇઝ લિટલ ટુ નરીશ ધ સોલ એટલે આત્મા. ધેર ઇઝ લિટલ ટુ નરીશ એટલે એનો મતલબ એવું થાય છે મિત્રો કે નરીશ એટલે સેવવું. શું થશે? સેવવું. આપણે આત્માના પોષણ માટે આપણી પાસે ભાગ્યે જ કંઈક હોય છે એવું કહેવા માંગે છે. બરાબર છે, આપણે આત્માનું પોષણ કરી શકીએ તો એને સારી રીતે આગળ લઈ જઈ શકીએ. બરાબર છે, આત્માના પોષણ માટે આપણે ભાગ્યે જ કશું કરી શકતા હોઈએ છીએ. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ, આપણે હંમેશા નવી ચીજ વસ્તુ ઈચ્છીએ છીએ. ડિઝાયર એટલે ઈચ્છા, ન્યૂ થિંગ્સ એટલે કે નવી વસ્તુઓની ઈચ્છા રાખતા હોય છે. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ, અને આપણી પાસે જે કંઈ છે વોટ વી હેવ એનાથી આપણે સેલ્ડમ એટલે ભાગ્યે જ, કન્ટેન્ટ એટલે સંતોષ અનુભવતા હોઈએ છીએ. આપણી પાસે ઘણું બધું હશે તેમ છતાં આપણને સંતોષ હોતો નથી. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર, આપણે હંમેશા વધુને વધુ કંઈક મેળવવાની ઈચ્છા રાખતા હોય છે. ક્રેવ એટલે મેળવવું, હંમેશા કંઈક ને કંઈક નવું મેળવવા માટે આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ અથવા ઈચ્છા રાખતા હોય છે. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ, આપણે ક્યારેય નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ, આપણે ક્યારેય સંતોષ થતો નથી અથવા ક્યારેય આપણે આરામથી વિચારતા નથી. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ. અવર રોંગ લાઈફસ્ટાઈલ એટલે કે આપણું એક ખરાબ અથવા અનુચિત જીવનશૈલીને આગળ વધારવા માટે આપણને જો કંઈક પ્રોબ્લેમ થયો હોય તો શું કરીએ છીએ, તો કે આપણે મેડિસિન લઈ લેતા હોય છે. ક્વિક ફિક્સ કીપ અસ ગોઈંગ, કે જલ્દીથી સારા થઈ જવાય એમ માટે અથવા આપણી જીવનશૈલી આગળ ધપાવવા માટે, તરત સાજા થઈ જવાય તે માટે આપણે દવા અપનાવીએ છીએ અને ગોળી લઈ લઈએ છીએ. બરાબર છે. એન્ડ રેરલી એટલે કે અને ભાગ્યે જ આપણે રેરલી એડ્રેસ્ડ ધ બિહેવિયરલ રૂટ્સ ઓફ અવર પ્રોબ્લેમ્સ, અને આપણને જે કંઈ સમસ્યા થયેલી હોય છે એ સમસ્યાના જડ સુધી પહોંચવાનો આપણે શું કહેવાય, પરવા કરતા નથી. આપણને માથું દુખ્યું, પેટમાં દુખ્યું તો આપણે તરત ગોળી લઈ લઈએ છીએ અને આરામ થઈ જાય તો આપણે એના વિશે વિચારતા નથી. પણ ખરેખર આના કારણે આપણે કોઈક મોટી ગંભીર બીમારી થવાની શક્યતાઓ રહેલી છે. પણ અહીંયા જીવનશૈલી, અનુચિત જીવનશૈલીને આગળ વધારવા માટે આપણે તરત સાજા થઈ જઈએ એના માટે આપણે ગોળી લઈ લેતા હોઈએ છીએ. વી ટેક અ ક્વિક ફીલ હોપિંગ ધેટ અવર પ્રોબ્લેમ્સ વિલ ગો અવે. જો એ જ વાત અહીંયા કરેલી છે કે વી ટેક અ ક્વિક ફીલ, આપણે ઝડપથી ગોળી લઈ લેતા હોઈએ છીએ. હોપિંગ એટલે આશા રાખીએ છીએ કે અવર પ્રોબ્લેમ્સ વિલ ગો અવે, ગોળી લઈ લેવાના કારણે
આપણી સમસ્યા છે એ હલ થઈ જશે એમ આપણે માની લેતા હોઈએ છીએ. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ, પણ આપણે જાણતા નથી કે ધેટ ઇટ મે ઓનલી બી અ સિમ્ટમ ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. ઇમ્બેલેન્સ્ડ લાઈફ એટલે કે આપણી એક અસંતુલિત લાઈફને આ શું કરશે? અનિયંત્રિત કરી દેશે. બરાબર છે. ઇટ મે ઓનલી બી અ સિમ્ટમ્સ. સિમ્ટમ્સ એટલે કે આ એક લક્ષણો છે કેવી જીવનશૈલીની? તો કે ઇમ્બેલેન્સ્ડ લાઈફ, અસંતુલિત લાઈફના આ એક નિશાની છે એવું આપણે કહી શકાય. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ. આ એક ચેતવણીની નિશાની છે. ધેટ વી મસ્ટ નોટિસ. વી મસ્ટ નોટિસ, કે જેને આપણે ધ્યાનમાં લેવું જોઈએ. આ એક ચેતવણી છે. આવી રીતના આપણે ક્યારેય કરવું જોઈએ નહીં. જો કોઈ રોગ હોય, બીમારી હોય, તો એનું સંપૂર્ણપણે આપણે નિદાન કરવું જોઈએ. હવે મિત્રો આવે છે આયુર્વેદની વાત. આયુર્વેદથી આપણને શું ફાયદા થાય છે આપણે જોવાનું છે. તો આપણે એક ચિત્ર જોઈએ કે અહીંયા દર્શાવેલું છે કે આયુર્વેદ, તમે બધા મિત્રો આયુર્વેદથી પ્રચલિત છો, જાણીતા છો, બરાબર છે. ઘણી એવી દવાઓ આવે છે જે આયુર્વેદિક હોય છે, જેનાથી આપણે શારીરિક અને માનસિક રોગો દૂર કરી શકતા હોઈએ છીએ. તો અહીંયા આયુર્વેદની હવે વાત કરીએ છીએ કે આયુર્વેદથી આપણને શું ફાયદા થાય છે. તો કે આયુર્વેદ શું કહે છે અહીંયા? તો કે આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ એટલે કે બીજી બાજુ આયુર્વેદ છે ટીચીસ હાર્મની વિથ નેચર. આપણને કુદરતી સાથે અથવા કુદરત સાથે હાર્મની એટલે સંવાદિતા કેળવતા શીખવે છે. બીજું શું શીખવાનું કહે છે? તો કે સિમ્પ્લિસિટી એટલે કે જે આપણી તંદુરસ્તની ચાવીરૂપ સાદગી છે એ સાદગી શીખવે છે. એન્ડ કન્ટેનમેન્ટ એઝ કીઝ ટુ વેલ-બીંગ અને સારું જીવન જીવવા માટે અથવા આપણા મનમાં સંતોષ કેવી રીતે કેળવવો, કન્ટેનમેન્ટ એટલે સંતોષ કેવી રીતે કેળવવો એ આપણને શીખવે છે. કોણ? તો કે આ આયુર્વેદ છે. એ આયુર્વેદ આપણામાં હાર્મની એટલે કે સંવાદિતા, સિમ્પ્લિસિટી અને કન્ટેનમેન્ટ સંતોષ જેવા ભાવો એડ કરે છે, ઉમેરે છે. બરાબર છે. ઇટ શો અસ, તે આપણને જણાવે છે હાઉ ટુ લીવ, આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ એ આપણને જણાવે છે. સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફૂલફિલમેન્ટ ઇઝ મેટર ઓફ બીંગ નોટ હેવિંગ. સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફૂલફિલમેન્ટ એટલે કે નોટ હેવિંગ નો મતલબ એવો અહીંયા કરવાનો છે મિત્રો કે સંતોષ છે, બરાબર છે, જે સંતોષ છે એ ભોગવાનો નહીં, પણ ફૂલફિલમેન્ટ ઇઝ બીંગ મેટર ઓફ એટલે કે હવાપણાની બાબત છે એવું કહે છે. આયુર્વેદ છે આપણને શું સૂચવે છે કે આયુર્વેદથી આપણે એવું જીવન જીવવાનું છે કે જેમાં આપણે કંઈક મેળવવા માટે નહીં, પણ આયુર્વેદ છે એ ભોગવા, આપણે જે સંતોષ છે, સંતોષની વાત કરીએ છીએ, એ સંતોષ ભોગવાની નહીં પરંતુ હવાપણાની બાબત છે તેવી સંયમિત અવસ્થા એ સૂચવે છે. બરાબર છે, કે જીવન કેવી રીતે જીવાય. એટલે મિત્રો અહીંયા આ લાઈન થોડીક ઓકવર્ડ છે તમારે સમજવા માટે, તો એટલું યાદ રાખજો કે ઇટ શો ઓફ હાઉ ટુ લીવ, કે આયુર્વેદ છે આપણને શીખવે છે કે કેવી રીતે જીવન જીવવું. બરાબર છે, જેમાં નોટ ઓફ હેવિંગ એટલે કે સંતોષ એ ભોગવાની નહીં, પરંતુ સ્ટેટ ઓફ બેલેન્સ એટલે કે સંયમિત અવસ્થામાં ફૂલફિલમેન્ટ ઇઝ મેટર ઓફ બીંગ, જે ભોગવાની નહીં પરંતુ હવાપણાની બાબત છે. શું? તો કે સંતોષ. ઇટ કનેક્ટ અસ, એ આપણને જોડે છે વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ within ourselves so that we can permanently overcome our psychological problems. મિત્રો યાદ રાખજો, અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા જે કીધું છે કે કનેક્ટ અસ આપણને જોડે છે. કોની સાથે જોડે છે? તો કે આપણી જે કંઈ માનસિક બીમારી છે, બરાબર છે, માનસિક સમસ્યાઓ છે, સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, આપણી સાયકોલોજીકલ જે કંઈ સમસ્યાઓ છે એ પરમેનન્ટલી ઓવરકમ, એ કાયમી ધોરણે હલ કરવા માટે, ઓવરકમ એટલે હલ કરવા માટે આપણામાં રહેલી શું? તો કે ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મકતા અને હેપીનેસ જે આનંદના સ્ત્રોત છે, સ્યોર્સ એટલે શું કહેવાશે? સ્ત્રોત છે, એની સાથે ઇટ કનેક્ટ અસ આપણને જોડી આપે છે. બરાબર છે, કાયમી ધોરણે આપણામાં રહેલા જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે, માનસિક બીમારીઓ છે, બરાબર છે, એ માનસિક સમસ્યાઓને પરમેનન્ટ ઓવરકમ કાયમી ધોરણે હલ કરવા માટે આપણામાં રહેલી જે ક્રિએટિવિટી, જે હેપીનેસ છે, સર્જનાત્મકતા છે અને જે આનંદના સ્ત્રોત છે તેની સાથે આપણને આયુર્વેદ છે કનેક્ટ અસ જોડી આપે છે. આયુર્વેદ પ્રોવાઈડ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આયુર્વેદ છે એ આપણને સાચું અથવા કે વાસ્તવિક સોલ્યુશન અથવા ઉકેલ આપે છે અવર હેલ્થ પ્રોબ્લેમ્સ, આપણે જે કંઈ સ્વાસ્થ્યને લગતી જે કંઈ સમસ્યાઓ છે એના માટે આયુર્વેદ છે એ વાસ્તવિક ઉકેલ આપે છે, કે જે
which requires to change how we live, think and observe. કે જે required to change, કે આપણે કેવી રીતે બદલાવ લાવી શકીએ અથવા આપણે જીવનને કેવી રીતે ચેન્જ કરી શકીએ, how we live, આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ, તેમ છતાં જીવવું જોઈએ, કેવી રીતે વિચારવું જોઈએ, કેવી રીતે નિરીક્ષણ કરવું જોઈએ, તેમાં બદલાવ લાવી શકીએ છીએ. બરાબર છે. એવી રીતે અહીંયા આયુર્વેદ છે એ જ એક સાચું સોલ્યુશન છે એમ અહીંયા કહી શકાય. એટલે મિત્રો એવું આપણે કહી શકાય અહીંયા કે આપણે કેવી રીતે જીવવું, બરાબર છે, કેવી રીતે જીવવું, કેવી રીતે વિચારવું, કેવી રીતે નિરીક્ષણ કરવું, એ તમામ બાબતો જે કહી છે એને બદલાવ લાવી શકીએ, રિક્વાયર ટુ ચેન્જ, બદલાવ લાવી શકીએ. તે માટે આ આયુર્વેદ છે એ આયુર્વેદ આપણને પૂરું પાડે છે શું? તો કે સ્વાસ્થ્યની સમસ્યાને લગતું વાસ્તવિક નિરાકરણ અથવા વાસ્તવિક ઉકેલ પૂરો પાડે છે. તો જોયું મિત્રો, અહીંયા આપણે કેટલાક માનસિક રોગોની વાત કરીએ અથવા માનસિક રોગો કેવી રીતે આપણામાં હાવી થતા હોય છે, શારીરિક રોગો કેવી રીતે અસર પહોંચાડતા હોય છે અને કેવી જીવનશૈલી, કેવી લાઈફસ્ટાઈલથી આપણા પર માનસિક રોગોની અસર પડે છે કે શારીરિક રોગોની અસર થાય છે આપણે જોઈએ. અને તેના ઉકેલ માટે અહીંયા આપણે આ એક આયુર્વેદના માધ્યમથી કેવી રીતે એને દૂર કરી શકીએ અને આપણું જીવન સુચારું બનાવી શકીએ એની વાત કરી છે. આજના વિડીયોમાં મિત્રો આપણે આટલા વિશે ચર્ચા કરીશું. આગળ નેક્સ્ટ આપણે વિડીયો લઈને આવીએ ત્યારે આપણે જોવાના છે આયુર્વેદથી મુક્ત થતા કેટલાક તબક્કાઓ. બરાબર છે. આયુર્વેદથી રોગ મુક્તિના તબક્કાઓ. ત્યાં સુધી મિત્રો આ વિડીયોને ધ્યાનથી સાંભળજો, સમજજો, દેખજો અને જે કંઈ માનસિક રોગો અને શારીરિક રોગો વિશેની જે ભિન્નતા છે એને સમજવાનો પ્રયત્ન કરજો. તો ચાલો મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોમાં મળે ત્યાં સુધી આવજો. થેન્ક યુ એન્ડ ટેક કેર. બાય.